સુરેન્દ્રનગરની વાત કરીએ તો જિલ્લામાં મેડિકલ હોલ ખાતે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા। 10 અને 12 ધોરણમાં સારા માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું। સંશ્રી એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યા। 2 વિદ્યાર્થીઓને ઇનામ અને સન્માન કરીને પ્રોત્સાહન પૂરું પાડ્યું। વિદ્યાર્થીઓને સન્માન કરીને એના મિત્રો કાર્યક્રમ કરવામાં આવ્યો। તે હેતુથી બીજા વિદ્યાર્થીઓ પણ પ્રોત્સાહન લીધો છે। મારું નામ ચૌહાણ માહિન ઇમ્તિયાઝભાઈ છે। હું શારદા ગીતા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી। હું સંજય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે મારું 85.94 PR આવેલ છે, તેથી અહીંયા મારું સન્માન થયું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ મલિક રાહી ખાન કરીમ ખાન છે। હું દર્શન વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો। મારે ધોરણ 12 કોમર્સમાં 95 PR આવેલ હતા। તે બદલ આ સંજરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મને સન્માનિત કરવામાં આવે, તે બદલ હું તેમનો આભારી છું। અને આવી જ રીતે આ દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે, જેથી બધા વિદ્યાર્થીઓને આગળ ભણવાની પ્રેરણા મળે છે। આભાર। ઓકે, હું ઇમરાન ચૌહાણ સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છું। આજે અમારો સન્માન સમારોહ પ્રોગ્રામ, જે આજે 5મો પ્રોગ્રામ છે અમારો, અને આ પ્રોગ્રામની અંદર 70% પ્લસ વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કરવા માટે આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે। અને આ પ્રોગ્રામનો ધ્યેય કે શિક્ષણ, આપણો સમાજ, આપણો દેશ શિક્ષણ જગતમાં આગળ વધે અને પ્રગતિ ઉપર પ્રગતિ કરે, એવો અમારો ધ્યેય છે। અને આજે લગભગ અમારા વિદ્યાર્થીઓ 92 વિદ્યાર્થીઓ ટોટલ ધોરણ 10 અને ધોરણ 12ના 92 વિદ્યાર્થીઓને અમે અહીંયા સન્માનિત કરવાના છીએ। અને આ સન્માન સમારોહ પ્રોગ્રામની અંદર આપણા સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબને પણ આપણે આમંત્રણ આપ્યું છે। એમને માનનીય અતિથિ તરીકે એમને અહીંયા બિરદાવવાના છે, તેમજ જગદીશભાઈ મકવાણા પણ આપણે આ પ્રોગ્રામની અંદર હાજરી દેવાના છે।